ભગવતી તારા દીવડા માતાજી તું પ્રગટ બોયા ખોડલ માં તું દીકો ધણી અને વળી ખોડલ માને પણ હાજા હાજા હવને સુખી કરે એવી માં ભગવતી ખોડલ નાશે પણ હાજા હાજા હવને સુખી કરે એવી માં ભગવતી ખોડલ નાશે ચાહલ જીતી મોકલે ને વાંચીએ નવગાણવી ચાહલ જીતી મોકલે ને વાંચીએ નવગાણવી સિંધ મારો મને સુમરે અને મન હારવાનો દેવલો હમી અરે સિંધ મારો મને સુમરે અને મન ઓલો હારવાનો દેવલો હમી માતું માવતર મારું હવે તોરું છે તમારા હે માડી તારી ભક્તિ મારા છોડ માવતર મારું હવે તોરું છે તમારા
માના પગલા ડોળા માન કંકુ વેરાણા માના પગલા કડા જાગરના ગણકારે મન ખોડ જમવાયા જાગરના ગણકારે મન મોગલ રમવાયા જય ખોડિયા વાસાઉન મોટી ભર બાજરો ને ભરો પણિયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે માં આંગણીએ પારણા જય ખોડિયાલ વાહ એકથી જાઉં કચકડાની દુનિયામાં ટકલા દિલો કો કચકડાની દુનિયામાં ટકલા દિલો કો આબરૂ લેશે કોડલ આપતીના મોકો ઓ જૂઠું આ જગત છે જૂઠા એના લોકો જૂઠું આ જગત છે જૂઠા એના લોકો આબરૂ લેશે માં આપતીના મોકો ઓ આબરૂ લેશે માં આપતીના મોકો ખોડિયાલ કોડલ મારી માવડી હા કોડલ
મારી માટેલી માતા બને. હે ખોડલ થઈ મળી હમણે રાજલ થઈ પડી. હે ખોડલ થઈ મળી હમણે રાજલ થઈ પડી. હે ખોડલ થઈ મળી હમણે રાજલ થઈ પડી. ધન રે પાય મણી ધર્મ મોગલ મળી. દુનિયા મારી કોઈ દુનિયા મારી કોઈ હજી રે નથી. દુનિયા અમારી કોઈ હજી રે નથી. જે દાડે ડૂબડી દશારે હતી કોઈ નતું એ દાડે મારી ખોડલ હતી. ગોમા ખાવાને મારે ગોને નતો. ઘણું ગાવાનો રસ રે નતો. કોઈ નતું એ દાડે મારી ખોડલ હતી. અરે કોઈ નતું એ દાડે મારી ખોડલ હતી. વખાની વેળાએ માથે તું આઈ આપી દીધી મારા દુઃખને વિદાઈ. ઓ વખાની વેળાએ માથે તું આઈ આપી દીધી મારા દુઃખને વિદાઈ. ઘણું ગાવાનો મારો સમય રે નતો. ઘણું ગાવાનો મારો સમય રે નતો. કોઈ નતું એ દાડે મારી ખોડલ હતી. મારું કોઈ નતું એ દાડે મારી ખોડલ હતી. જય ખોડિયાલ જય ખોડિયાલ. મારા હે હરકનો માયલે માયલે મારા દેર પકડ મારિયા. કોડલ મને ઉતારા જોરડા. હે માવ
આવી આજ મારી ખોડલ રમવાય આવી હે માં એ ડાટોલિયા તારું ડાટલું વગાડ આજ મારી ખોડલ રમવાય આવી હે માં ખોડલ એ લીલી નાગેરમાં ખેલ ગુજરાતમાં જીણા મોર બોલે મારી ખોડલના રાજમાં એ લીલી નાગેરમાં ખેલ ગુજરાતમાં જીણા મોર બોલે મારી ખોડલના રાજમાં એ મારી ખોડલ રમવા આવી રે જમણા જમજો રે માં મારી ખોડલ રમવા આવી રે જમણા જમજો રે માં એ કંકુડાની ડાળામાં સાજ કમ રંગે રમો માં સંગે રમો એ જીણા મોર બોલે મારી ખોડલના રાજમાં એ લીલી નાગેરમાં ખેલો ગુજરાતમાં જીણા મોર બોલે મારી ખોડલના રાજમાં બોલ ખોડિયાલ માત કી જય અરે રે વીર વિરખિયાની સંગા આવા રમતા ભમતા માડી તારા છોરુડા અને આયા ભાઈ છેટા નીકળી જાય અરે એની પાછળ હે માં જનની જાય અરે એવી ખબરો લેને માં ખોડિયા હે જે આજ પ્રથમ પેલા રે ગણપતિ દાદાને સમરો હે લાડે લાડ લાગુ દાદા તમને પાય પ્રથમ પેલા રે ગણપતિ દાદાને સમરો સરસ્વતી માતા
બોલાવે રાજણ આવે રે હે આજે રાજાના બોલાયા પર ધન આવે રે અરે આવે હે આવ્યા રાજાને દરબાર પર ધન બોલાયા ધન આવે રે હે આજે પર ધન આવે રે રાજન ચરણે નમે હે કહો મારા સુરે પડ્યા ગામ રાજાના બોલાયા પર ધન આવે રે અરે હા મહારાજા અત્યારે બોલવાનું કારણ અરે હા ભગવાન અરે હા મહારાજા આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા આપણા રાજમાં બરાબર ચાલી રહ્યું છે અરે હા ભગવાન તમને બોલાવવાનું એક જ કારણ કે ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી તો આપણા ઘોડા સાબજા કરો આપણે નગર ચર્ચા કરવા જાવ ભલે મહારાજા આજ રાજાને પરધન બને ચાલે યાર ચાલ્યા નગરાને માય રાજાને પરધન બને ચાલે યાર વાવણી કરવા રે અરે હા ભગવાન આ ખેડૂત ભાઈઓ કઈક સારા કામે જતા એવું લાગે છે અને આપણને દેખી પાછું કેમ ફર્યા હાલ ને હાલ તપાસ કરો અરે ખેડૂતો અમારા મહારાજાને દેખી કેમ આવરું ફરી ગયા ક્યાં બે કોને જોયા ને પાછા વળી ગયા અમારા મહારાજાને જોયું ના ભાઈ ના અમે તો અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા અરે બધી વસ્તુ તો હારે જ છે ને ના ના વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે પાછા વળી અરે ખેડૂતો સાચા બોલો તો સારા ઇનામ આપશે નકર શંકર જેલમાં પૂરશે તમારા મહારાજાને કહો સત્ય કહ્યું છે ખોટું નહીં લાગે ને અરે મહારાજા ખેડૂતોની વાત એમ કહ્યું સાચું કહેશે તો ખોટું નહીં લાગે ને અરે હા ખેડૂત ભાઈ જે હોય તે મને સત્ય વાત કરો યાજે અમે નો કેવી રે અમાર રાયન રે અરે હાજરા આજ ચોકે રે રાયની વાતું યુ ચાલે અજમલ વાંજીયા કેવાય વાંજીયાન દુકાન નો લેવાય ચોકે રે રાયની વાતું યુ ચાલે હે આજે યજમલ કહુને ખેડૂત સાંભળો ને એ કરું માર દિલડાને વાત યજમલ કહુને ખેડૂત સાંભળો ને ભલે રાજા હે આજે લાસાને લક્ષ્મી રે દેવું માર દીકર રે એ સગુણા હે
અરે મહારાજા લોલો લંગડો બબડો રાજકુમાર હોય તો રાતની ગાડી સંભાળે નકર એકથી રાતને તાળા લાગી જાય. અરે હા ખેડૂત ભાઈ, તમારી કહેવી વાત સત્ય છે. માટે આજે તમને માઠેલા સુકન થયા હોય તો કાલે સારા સુકન જોઈ અને ખેતરમાં વાવણી કરવા જજો અને સભા ભરાય તારે ઇનામ લઈ જજો. એ સારા સુકન લઈ હાલા ખેડૂત ભાઈ, સારા સુકન લઈ હાલા રે. અરે પ્રધાન, આટલા આયા તો આટલું જાણવા મળ્યું. ચાલો આગળ ચાલીએ. બહુ સારું. આજ રાજાને પ્રધાન બને ચાલ્યા રે. એ ચાલ્યા નગરની માય, રાજાને પ્રધાન બને ચાલ્યા રે. આવો પોકણગઢ મારો પંથડો અને વીરા મારવાડ મારો દેશ. એ ભરોસે જીવન જીવતા અરે એવું રૂડું રબારે ખૂબ. નદી કિનારે રેડો મુરે રબારી રૂડો મારવાડ દે મુરે મનલાની રૂડો મારવાડ દે એ રતનો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા હે કિનારણ આવીરા આવીરાની મોજા અમારે મારી ના જયા જાયો રે તીના લડમોર એ ભલા વીરા હા સાતીના પાટિયાનો ભાંગી જાય શું બોલ્યો ચા તો તારું હા સપનારાયણ ભગવાનની કથા બેઠી ને હા ત્યાં હું ના મળ્યો તો પ્રસાદી કરવા બરોબર 3 તારીખ સુધી છે હજી જવાનું છે હે જવાનું હે ચાઈ જો ગગુડિયો ગગુડિયો ઓલા પણ હતો આપણે હા ઓલા કાલ આચાર્ય સ્વામી આયા તા અહીંયા જ્યો તો હે તો હું કામ એનું કહે ઓલા વેવાઈ નો ફોન આવ્યો તો અહીંયા એને બહુ નાણા તેડવા નહીં જવું પડે એનો આયો મારો જીવ નો આયો હે તારું ક્યાં આવી બાઈક ને બેટા કરો તો હવે આપણે હજી કરવાનું છે પણ તારું વાર હે કઈક આવે કઈક આ સતીશભાઈ મનસુખભાઈ કઈ સામું જોવે તે શું બોલાવો હોય ને હે બોલાવો બોલાવો જ પડશે ને એને આણા તેડવા આપણે એને બહુ આણા તેડવા જવાનું હોય તો એને ગાયું મને મોકલવો પડે બોલાવે આવો તારે બોલાય હે કાકા રે બોલાવે જીજલા આવો દે રે હે આવો દે હે તી નારણ માં
મારે હજી જવાનું બટા હવે ગાડી લઈને નકભાઈ આની ઘોડે સવામ જવું પડશે મારે રવા દો આ બધું નહીં હારું બહુ હું મને આયા બોલો હતા ઈ વાત કરો બોલો આ તારા બાપુ બોલાવે જાય જા ચા તો તારું દે મારા કામે ઈ વાત કરો ને અત્યારે હું મારે અત્યારે સીજન હાલે પૈસા લૂંટવાની ફૂલ મારા લગન હે ને અત્યારે હે પૈસા લૂંટવાની સીજન હાલે અત્યારે બોલો કામ એ બોલો બોલો તું વાત તો કરી ને હું આપ શું ચડી કહું? ગયો પણ મારે નો કહેવાય તું વાત કર હવે બોલો હું કહો તારું એક કામ હતું આમાં ઘરે વાત કરો મારા કઈ નહીં કરું સમજાર મારી પોઝિશન નથી અત્યારે આપ તો બોલો તારા બાપાએ મને એક વાત કીધી હે શું કીધું તારે હોનું આણું ચરવા જવાનું તો હાલો મારે હાલો હાલો કઈ હાલો મને લઈ જાઓ તારે કઈ ઓલી ગાયું ચારવા જવાની એવી કઈક વાત હતી જો આપણે અહીંયા તબેલો હોય અહીંયા કને બાંધી આપણી ગાયું ભેંસું તમ તારે તમે જાઓ મારે રજા આજ તું એક કામ કર ઓલા આચાર્ય અહીંયા જઈએ તો એમાં મને ન ખબર પડે હું જઉં તને કેમ ન ખબર પડે એમાં મને ન ખબર પડે તમે ગાયું જાવ શું વાંધો મારા આરામ કરો હોય એટલે પાણા ચડવા જાય લે ખેલે લે લે તો મારે આવું હારે એમ કહું પણ તારે અહીંયા નો અવાય કાજીમ ન હોય નો અવાય તારે કા નો હોય ને નો હોય અમે પછી તને લઈ જઈશું પાતા હારે લઈ જાવ તો હું વાંધો હોય એક કામ કર તો અમે જઈએ આણા ચડવા એમ કહ્યું પણ મારે લઈ જાવ તું વાંધો એમ કહું હરકી દે સમજાવજો તારા કાકાને બાઈકી રાખ્યા ને તને પેલા પરણાયો હમણે ઈ જો ઓલું કરશે ને તો તું રહી જઈશ ને હમણે ઈ ઓલું થાય છે પછી પાપા ઈ વાત સાચી પણ એમને 80 થી એમ કહું હે એમ કહું ઈ ભલે 80 થાય બધું આપણે ખબર હે ને આપણા નામે હે ખેતર બેતર બધું આપણા નામે હે 80 થાય એવું જ નથી ઉપાધિ નો કર તું અરે તમે મને નહીં જ લઈ જાઓ તારે અહીંયા નો અવાય તું અહીંયા ઢોલ વાળાને બધાને કહે છે અહીંયા ઢોલ વાળાને બધાને અને લાપસીના તાર મમ્મીને આંધણ મેકાઈ દીધી જા એ ગાવલડી સારવા નહીં વરું કાકા કા ગાવલડી સારવા નહીં ઉડોય રે હમણા છોકરા મેરા મારે મને હમણા છોકરા મારે રે ઉપલાનો છોકરો વાળો કાકા કા ઉપલાનો છોકરો વાળો રે એ ગાવ મારો એકલો રબાની બને લાખ ઉપર ભારી તારી લાલ લાલ પાઘડીએ મન માલ મોયા હે માલધારી જીવો માલધારી તારી લાલ લાલ પાઘડીએ મન માલ મોયા હે જાલવાડી અરે જીવો માલધારી
ઝાલાવાડી અરે જુઓ ઝાલાવાડી અરે ઓ માલધારી જુઓ ઝાલાવાડી શું થયું આને લઈ જવાનો કે ન લઈ જવાનો ઓલી પોપટવાળી વાત સાંભળી તે હું કહું આને લઈ જવાનો કે ન લઈ જવાનો એ વાત કરો તું એક કામ કર તું ઘરે જા નકર છૂટી લાકડીઓ આવશે ભલા કાકા થતા હોય આજ એક કામ કર તું ઘરે જા અને અમે જઈ જાણા તેડવા તને મેં ઓલું કીધું એ સાંભળ્યું તું ને કારુને પૂછ્યું હોય તો કારુ આમાં આપા એમ કે ઓલા ઢોલ વાળાને કહેવાનું એમ કહી દઉં આઈ બેદા તારે બધું કહી દેવાનું જા તું અને તાર મમ્મીને કહેજે લાપસી ના આદળ મીક દેજા હો હે આળા તેડવા હાલા રે મારી ભાઈ આળા તેડવા હાલા અરે પ્રધાન આ રાયકાઓ સારા કામે જતા એવું લાગે છે અને આપણને દેખી પાછું કેમ ફરે હાલને હાલ તપાસ કરો અરે રાયકાઓ અમારા મહારાજાને દેખીને કેમ અવરું ફરી ગયા હે અમારા મહારાજાને દેખીને કેમ અવરું ફરી ગયા કોણ તમે અમારા મહારાજાને દેખીને કેમ અવરું ફરી ગયા અમે તો અમતા ઉભા અહીંયા ગણે આ ભાઈ આગળ ઈ ભાઈ તો અમતા બેઠા જ છે સારું મોબાઈલ લેવા આયા અહીંયા. મોબાઈલ તો ન હોય તો લેવા જ આવે ને હે હા પાતળો એરામ નીચી રાખો ને આમ નામ કરો આંચકા મારો તો અમારા મહારાજાને દેખીને કેમ અવરું ફરી ગયા અમે હા આપણે ત્યાં આવરું ફેરાઈ અમે તો હવરા ઉભા જો વાહ ઊભા તો રહી ગયા ને હે ઊભા તો રહી ગયા ને અમે અમારી રીતે જ હાલવી ખબર હે ને તમને ઈ તો તમે તમારી રીતે ડાલો પણ તો કેમ ઊભા રહી ગયા લે કેમ આમ કરે હે અમારા મહારાજાને દેખીને કેમ તમે ઊભા રહી ગયા એમ કેવી અરે પ્રધાન તમારા મહારાજાને કહો સત્ય કહેશો તો ખોટું નહીં લાગે ને અરે મહારાજો રાયકાઓની વાત એમ કેવી સાચું કહેશો તો ખોટું નહીં લાગે ને અરે હા રાયકા ભાઈ જે હોય તે મને સત્ય વાત કરો હિવાયો મેરે નો કેલી અમારા રાયને
અરે મહારાજા દીકરી બનાવો તો સાસરે ચાલી જાય દાદીનો વારસદાર તો હોવો જોઈએ ને મહારાજા અરે હારે હારે તમારી કહેવી વાત સત્ય છે માટે આજે તમને માઠેરા સુકન થયા હોય તો કાલે સવારે સારા સુકન જોઈ અને તમારી ગળાની વહુનું આણું તેડવા જાય અરે પ્રજાપતિ અરે હા મહારાજા આજ અમાર વાની પોકણગઢની રયત મને ડગલે ને બગલે મેણા મારે છે માટે આ મેણાના મારાથી સહન નથી થતા માટે રાજમાંથી તમારી રાજમાતાને બોલાવો અલે ભરે મારે હે આજે પરદન બોલાવે રાજમાતા આવજો રે હે આવજો રાજાને દરબાર પરદન બોલાવે રાજમાતા આવજો રે હારે આજ પરદાન બોલાવે માતાજી આવી આવે આવ્યા રાજને દરબાર પરદાન બોલાવે નડદે આવી આવે હારે આજ રાજમાં જાતા ને મોરલા ટહુકા કરે કોયલ કરે કિલોલ રાજમાં જાતા ને મોરલા ટહુકા કરે હારે આજ બાંધવના બોલાવ્યા રાજમાતા આવી રે બોલાવે માતાજી આવી રે રાજમાતા આવી રે આ કોઈ દિવસનો સમય ના હોય પરણીને રજપૂતાણી આવીને વર્ષોના વાણા વીતી ગયા હોય બાંધવ વીરા અથવા રજવાડામાં ચારણના કામ હોય અથવા પ્રધાન વીરાના કામ હોય અથવા રૈયતના કામ હોય વીરા પ્રધાન સતી મિનળદીને રજવાડામાં યાદ કરવાનું કારણ બાંધવ અરે હું નથી બોલાવતો મહારાજા બોલાવે તમને જાજી ખમાય વીરા ખરેખર આ મારવાડનું મોભી એટલે સ્વામી અજમલ ગાદીપતિ કહેવાય આ રૈયતનું રક્ષણ કહેવાય અન્નદાતા કહેવાય પરબતની પોરમાં સ્વામી અજમલ અમને કહીને ગયા હતા સતી મિનળદે આ નગરની વાટે જાવું છે રૈયતની સંભાળ લેવી છે સ્વામીને નગરની વાટે જવા માટે અમે રજા પણ આપી હતી નગરની વાટે કોઈ કડવા વેણ કીધા હશે કે માઠા વેણ કીધા હશે અથવા રજવાડામાં મારાથી ભૂલ થઈ ગઈ છે તો લાવો સ્વામી અજમલના ચરણે જઈ લાખ લાખ વંદન કરીને આજ મંગળા કરી વાત જાણી લો બનતે હૈયા કેરો ભાર ઓછો કરી દઉં એ હારે આજ રાની રે આવીને રાયને ચરણે નમે નમનો કરો રમવાર મિનળભાઈ આવીને રાયને ચરણે નમે હારે જ તમે રે ગયા તા
રાજપૂત નગરની મોજાળ લેવા યતની હંભાળ તમે રે ગયા તારા જનનગરની મોજાળ હારે જનનગરની વાટે રે અપમાન કોણે કર્યા કોને દુભાવ્યા છે દિલ નગરની વાટે રે અપમાન કોને કર્યા સ્વામી હારે અજ મારા રે રાયના મુખ કેમ ઉદાસ ભર્યા ચોરી ચોરી જાય રાજ મારા પ્રાણ મારા રે સ્વામીના મુખ કેમ ઉદાસ ભર્યા એવો શું થયો મારો અપરાધ સસીના બોલાવ્યા રાજન બોલતા નથી यहाँ जय अजमल कहूने सच मार सांभळने હરે અજરા જન કહે ને નારાણી સાંભળે રે એ કરું માર દિલાડાને વાત રાજા ના કહુને સચ માર સાંભળને કરી દો ને તમાર માનડાને વાત રાજન કહે ને મીનળ દે સાંભળે રે યાદ અમે ગયા તા સતનગર મોજાળ હરે અજ તમે રે ગયા તા રાજપૂત નગરની મોજાળ યાદ વાવણે જાતા રે ખેડૂત પાછા ને વળ્યા હારે અજવા ભણીએ જાતા ને ખેડૂત પાછા વર્યા યાદ યાણા તેડવા જાતા રાયકા પાછા ને વળ્યા હારે અજયાન લે જાતા ને રોબારી પાછા વર્યા સુકન મારા નો લે જતી કોઈ આણા તેડવા જાતા રાયકા પાછા ને વળ્યા પડ મારો અભાગી હોય અવતાર યાન લે જાતા ને રાયકાઓ પાછા વર્યા હારે આજ ખાવાને પીવાનું સચી માન ગમાતું નથી હારે અજ રાજો પૂતના મુખે વતું આવી શોભતી નથી એ નથી ગમતો બગાડ ગઢના રાજ ખાવારે પીવાનું સચી માન ગમાતું નથી લઈ લો ને ભોળાનાથ નામ રાજો પૂતના મુખે વતું આવી શોભતી નથી યાદ જીવા કરતા રે મરવા પ્યાર રે લાગે હારે અજયોન ના ભંડારો રાજનય ધરક એ ભર્યા બળો મારવાયો અવતાર જીવા કરતા મરું સતી મન પ્યાર રે લાગે કરી દો ને સાધુ સંતોને દાનયન ના ભંડારો રાજનય ધરક ભર્યા સ્વામી અજય ધરક ભર્યા હમારા નાથ અરે હા આપ કહી રહ્યા છો રાજપૂત કે બહુ બધી જતા જગ્યા ખેડૂત પાછા મને વળ્યા. ડગલે ને બગલે બગલે માણસ માટે મને શ્રી ચરણમાં જવાની રજા આપો. સ્વામીનાથ આપ તો દાતા શું મારવાનો મોભી સો સુરવીરતા ભરેલા છો સ્વામી આપ કહી રહ્યા છો રાજપૂત કે આ વાવણીએ જતા ખેડૂત ભાઈ પાછા વળ્યા અરે હા આને લે જાતા રાયકા રબારી પાછા વળ્યા
આ નગરની વાટે જાવ તો રૈયત વાંચ્યા કે માર મારી રહી છે મારા નાથ સ્વામી આ રૈયત તો દીકરા સમાન કહેવાય રાજા અને રાણી તો માવતર સમાન કહેવાય મારા નાથ સ્વામી આ રૈયત નો આવું માઠું ન લગાડે મારા નાથ પણ કારણ કે સતી મિનડ દે કહીને બેવેન સાંભળી લ્યો મારા નાથ બેવેન સાંભળી લ્યો અરે હાશ એ અવરાણી રે કહે ને રજપૂત હાંભળો ને હે વારાણી રે કહે ને રાજપૂત સાંભળે રે કરું મારા દલડાની વાત કરું મારા માનડાની વાત સતી મિનડ દે કહે ને અજમલ હાંભળો ને આવા સૌથી રે સવાયા આપણે ગોળલા રે અરે હા સતી નથી મારે ઘોડા પર બેસનાર નથી મારે ઘોડા નો ગુંદનાર આવા સૌથી રે સવાયા આપણે ગોળલા રે આવા સોનાના પારણિયા શોભે રાજ મારે નથી મારે પારણીએ પડનાર નથી મારે હાલાનો ગાનાર આવા સોનાના પારણિયા શોભે રાજ મારે આવી કવલી રે ગાયો રે રજનાને સમારે નથી મારે દૂધડાનો પીનાર નથી મારે ગાયોનો ગોવાડ આવી કવલી રે ગાયો રે રજનાને સમારે આવી ત્રણ આદિ કર્યું રમે આંગણે રે સગુણા હૈયા કેરો હાર સગુણા હૈયા કેરો હાર આવી ત્રણ આદિ કર્યું રમે આંગણે રે કરી મારા સાચા મનની વાત કરી મારા સાચા દિલની વાત સતી મીનળ દે કહે ને રજપૂત હાંભળો ને આવા રાણી રે કહે ને રાજન સાંભળો ને સતી મીનળ દે કહે ને રજપૂત સ્વામીનાથ આપણે એમ પૂછી રહી છે મરનાથ કે આ સૂર્ય ચંદ્ર ને ઝાંખા પાડે એવી ત્રણ દીકરીઓ આંગણિયામાં રમી રહ્યો મરનાથ એમાં તો આપણી દીકરી લાસા ને લક્ષ્મી આ સગુણા દીકરી તો જોગમાનો અવતાર કહેવાય મરનાથ સ્વામી આ ત્રણ દીકરીઓ હોવા છતાં પણ આ પાપી પેટે સતી મિનળદે કેવી રીતે વાંજિયા કહેવાય એ વાત હજી સમજાતી નથી રાજપૂત અરે હા સતી હું પણ જાણું છું કે જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ છે પરંતુ સતી મારા ગયા પછી કોઈ એવો દીકરો હોય તો આ રાજ ચલાવે ન કે એક થી આ રાજને તાળા દેવાય છે એટલા માટે મને કાશી વિશ્વનાથના શરણે જઈ અને તપ કરવાની રજા આપો છો સ્વામીનાથ જો આપ શિવચરણમાં જવાની વાત કરી રહ્યા હોય ને રાજપૂત તો આ રાજપૂતાણીને કોઈ વાતની ના નથી મારા નાથ સ્વામી પણ આ રજવાડામાં દીકરી સગુણાબા ઉંમર લાયક થઈ ગયા છે સ્વામીનાથના લગ્ન કરતા જાવ રાજપૂત પછી તમને વન જવાની રજા આપીશ મારા નાથ અરે બહુ સારું છે અરે પ્રધાનજી અરે હા મારો બે હાલ ને હાલ રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો હે આવજો રાજાને દરબાર પર જન બોલાવે ગોરદેવ આવજો રે આજ મારા પર કાન બોલાવે ગોરદેવ આવ્યા રે
આયા જમે રાજો ને દરબાર રાજમાં મોરે પડીએલ કામ પર ધન બોલાવે ગોરદેવ આવ્યા રે એ આજ મારા ગોર દેવ આવી રે રાયન નમનું કરે નમનું કરે વારંવાર નમનું કરે વારંવાર ગોર દેવ આવી રે રાયન નમનું કરે અરે પ્રધાનજી અત્યારે રાજમહેલની અંદર બોલાવવાનું કઈ કારણ અરે હું નથી બોલાવતો મહારાજે બોલાવે અરે મહારાજ પ્રણામ અરે પ્રણામ ગુરુદેવ. અત્યારે રાજની અંદર કઈ બોલાવવાનું કારણ અરે હા ગુરુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે, માટે તેમનું સોનાનું ટકોર અને શ્રીફળ લઈ દેશ અને પ્રદેશ જવાનું છે. અરે હા મહારાજ દેશ જવું પરદેશ જવું પણ મારી એક વાત માન્ય રાખવી પડશે અરે હા ગુરુદેવ, દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગલગઢ ના જતા. અરે મહારાજ પિંગલગઢ નહીં જવાનું કારણ અરે હા ગુરુદેવ, પિંગલગઢ નહીં જવાનું એક જ કારણ કે મારે આને પિંગલગઢના પઢિયા રાજાને 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે. અરે હા મહારાજ પણ જે દેશની અંદર હું નારિયેળ સ્વીકારું તે તો મારે માન્ય રાખવું પડશે બહુ સારું. બહુ સરસ. એવા હરખ ના ભરેલા હે ગુરુદેવ હાલિયા રે એવા હરખ ના ભરેલા ગુરુદેવ હાલિયા રે હે જાઉં મારે દેશ ને પરદેશ રે એવા હરખ ના ભરેલા ગુરુદેવ હાલિયા રે એવા દેશ ને પરુને ગુરુદેવ પરદેશ જતા. એ તો એના દીધા તારા રાજ રે એવા હરખ ના ભરેલા ગુરુદેવ હાલિયા રે. હા દેશ ફેરો પ્રદેશ ફેરો પણ ક્યાંય નારિયેળ શીખવાનું નહીં તો લાવ સામે કઈક નગરી જેવું દેખાય છે તો જેને તપસ કરો આજ હર કેવું મંગે ગુરુદેવ હાલિયા રે આજ હર કેવું મંગે ગુરુદેવ હાલિયા રે આલા દેશ ને પડે આજ હર કેવું મંગે ગુરુદેવ હાલિયા